દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર. અત્યારે આપણે વોર્ડ નંબર 2 ના લાલચંદ મોતીચંદ કુમાર શાળાના અંદર વોર્ડ નંબર 2 નો જે 2/5 ના અંદર જે ઈવીએમ ની ગડબડ ને ઈવીએમ ની સમસ્યાને લઈ અને અત્યારે હાલ મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે. અત્યારે ઉમેદવારની પણ એક માંગ છે કે જે ઈવીએમ મશીનને જે ગડબડને લઈને ઈવીએમ બદલવાની એ લોકો વાત કરી રહ્યા છે. હાલ અત્યારે જે મતદાનની પ્રક્રિયા વોર્ડ નંબર 2 ની 2/5 ના અંદર અત્યારે બંધ કરવામાં આવ્યું છે. મતદારોમાં પણ આક્રોશ છે. આ દ્રશ્યો હું બિલીમોરા શહેરના લાલચંદ મોતીચંદ કુમાર શાળા વોર્ડ નંબર 2 ના બતાવી રહ્યા છો. હાલ અત્યારે લઈને કઈ સમસ્યાને લઈને હાલ અત્યારે જે મતદાન અટકાવવામાં આવ્યું છે. ખૂબ જ મતદારોમાં પણ આક્રોશ છે. હવે આ સમસ્યાનો શું હલ છે, તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે વોર્ડ નંબર 2 માં બૂથ નંબર 5-6 માં સવારે જ્યારે મારો એજન્ટ 6 વાગે આવી ગયો હતો, એમને જે ટેસ્ટિંગ કરવાનો મોકલ્યું તે કરવાની દીધું. એ લોકો ડાયરેક્ટ સીલ કરી દીધું, મશીન સીલ કરી દીધું ને પછી એના પર સાઈન લઈ લીધી. પણ સવારથી જ મારા કાગળે જેટલા વોટર હતા કહી ગયા કે અનુક્રમ નંબર 6 એ બટન તમારું ચાલતું નથી રામબાબુ શુક્લાજી, તમે ખ્યાલ દો. મેં વારંવાર જવા કહી જોવા આવ્યો, નહીં ચાલ્યું. પછી મારા એક મતદાર વાળાને મોકલ્યો, એને દાઈબું 3 વાર તો બી એ ચાલ્યું નહીં. ને પછી અમે કીધું કે એ લોકો એમ કે મશીન રિપ્લેસ કરી દઈએ. મેં એમ કહ્યું મશીન રિપ્લેસ કરે તેનો વાંધો નહીં, પણ મારા જે 211 કે 213 વોટ પડી ગયા છે એમાં મારા નહીં પડ્યા, તેનું શું તેનું પરિણામ હું? એટલે મારે એમ કેવું છે કે આ 5-6 નું મતદાન થાય, રીપોલિંગ થાય, એના માટે મારી માંગણી છે. અધિકારીઓને શું માંગણી કરી? ઉચ્ચ અધિકારી શું ઉચ્ચ અધિકારી એમ કે છે અત્યારે આપણે મશીનને રિપ્લેસમેન્ટ કરી દઈએ, પછી આપણે જો પછી કઈ જોવાય નહીં. જો અત્યારે રિપ્લેસમેન્ટ થઈ જાય તો પછી કઈ જોવાય નહીં. એટલે મારી તો 100% રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ આવે છે, જિલ્લા પ્રમુખ, એમને કહીને અમે કહીએ કે આ 5-6 નું કાગળ ફરીથી કાગળ પહેલી વાત તો હવારથી એ મશીન બગડેલું હતું. મારો નંબર પર્ટિક્યુલર મારો નંબર 6 નંબર બગડ્યો, કેમ કે એ લોકોએ મારા એજન્ટને એ લોકોએ મશીન દબાવવા જ દીધા. જે ડેમો બતાવવું છે તે ડેમો નહીં બતાવે, ડાયરેક્ટ એ લોકો એનું કાગળ અહીંયા બૂથ પર કાગળ સીલ કરી દીધું ને એની સાઈડ લઈ લીધી. એટલે મારે કેવું છે કે આ રિપ્લેસમેન્ટ કરે એવી મારી